તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે જે રાતે 3 વાગે બહરા સટી બોલાવતા હોય છે. મારા રોયા જીભડો બહાર કાઢી કાઢીને લબલબાવતા હોય છે. ઉભાન આડાન વાકાન ત્રાહાન બાંગાન પોઝિશનની અંદર લહેર લહેર કેરી લેતા હોય છે. પણ જ્યારે પોપટનું પાણી જશે એ નીહરી જાય અને મજો આવી જાય, બરાબર ને, પાંજરાની અંદર પાણી નીહરી જાય, ત્યારે મારો હારો જે છે એ ઊભો થઈને આમ બહાર જશે, પોપટ ધોયા વગરનો સાપુ વાસવા મળતો હોય અથવા તો રોટલીને શાક ખાવા મળતો હોય. બોલો લ્યો શું કરવાનું? એલા ઓલીનું તો કાંઈક જોવો, એને મજો ન આવ્યો હજી, એ હાવ લિમિટ સુધી નથી પહોંચી હજી. તમારું પાણી પાંજરાની અંદર છૂટી ગયું એટલે તમારે હું ઊભા થઈને સાપુ વાસવા મળવાનું? તમારે હું પેપર જે છે એ વાસવા મળવાનું? તમારે હું રોટલી શાક ખાવા મળવાનો? હાવ આવું ન હોય. પેલા પોપટ તો ધોવો મારા રોયાવ. અને ઓલીનો તો વિચારો, તમારું પોપટ જે છે એ પાણી બહાર નીકળી ગયું, તમને મજો આવી ગયો એટલે તમને એવું લાગે આમાં તો કાંઈ ન રાખ્યું. હવે જ્યાં સુધી પાણી ન નીકળે ત્યાં સુધી મજો આવે રાખે. પાણી જે છે એ નીકળી જાય પછી ઓલીનો કોઈ ન વિચારે, એને એમ લાગે કે હવે પાણી જે છે એ તો નીકળી ગયું, હવે આમાં જે છે એ કાંઈ ન રાખ્યું, હવે નો મજો આવે આમાં, હવે મને ના કરવું, હવે કાલ વાત, બરાબર ને, આજ ના કરવું મારે. પણ ઓલી જે છે હજી એને સેટિસ્ફેક્શન મળ્યું હતું નથી, એટલે એ જે છે એ હજી વધારે કરવા જે છે એ માંગતી હોય છે. પણ તમે મારા હારો તમારું કામ પતી ગયું એટલે તમે સેલ્ફિશની જેમ મારા હારા રોટલી ને શાક જે છે એ ખાવા મળતા હોવ સો, બાકી તો તારે સાસી પીવા મળતા હોય છે. મારા રોજ અમુક લોકો તો એવા હોય છે, ઓલીનું તો જોવા હાવ એવું ન હોય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારા પોપટ જે છે એ તમારો પોપટ પાંજરાની અંદર પાણી જે છે એ કાઢી નાખે અને તમારું કામ પતી જાય તોય તમારે ઓલીનું વિચારવાનું અને થોડો ઘણો જે છે એ આપણે મેઇન પ્રોસેસ પહેલાંની જે પ્રક્રિયા કરી થોડી ઘણી કરી લેવાની, જેથી એ તે લિમિટ જે છે એ વટાવી લે. બે જણા જે છે એને સેટિસ્ફેક્શન મળી જાય ત્યાર પછી જ તમારે મારા રોયા સાપુ વાસવાનું છે, એમ કહેવાનું મારું.